તમારી આસપાસ રહેતા કયા વ્યક્તિની ખરાબ નજર તમારી દીકરી પર છે તે કહેવું ઘણું જ મુશ્કેલ છે. ભલે તમારી દીકરી નાની હોય કે મોટી હોય, જો એ ઘરની બહાર રમતી પણ હોય તો તેની પર ધ્યાનથી નજર રાખજો, કારણ કે આણંદના એક પરિવારની જેમ તમારે પણ પછતાવવાનો વારો આવી શકે છે. પરિવારનો રોષ, લોકોનો આક્રોશ. હાય હાયના નારા, પરિવાર અને ગામ લોકોની એક જ ગુહાર. ન્યાય આપો, હત્યારાને ફાંસી આપો. આંખોમાં આંસુ, મનમાં રોષ અને દિલમાં આગ સાથે લગાવવામાં આવેલી આ ગુહાર છે ન્યાયની. આ પુકાર છે એ પરિવારની જેણે પોતાની વહાલસોઈ દીકરીને ખોઈ છે. આ રોષ છે એ બદનસીબ માતા પિતાનો જેમણે પોતાનો કાળજાનો કટકો ગુમાવ્યો છે. એક તરફ મનમાં દીકરીના ગુમાવ્યાનો આઘાત હતો, દીકરી સાથે ગામના જ શખ્સે જે કૃત્ય આચરી હત્યા કરી તેનો રોષ હતો, જેની રજૂઆત કરવા ગામલોકો સાથે મળી પરિવાર ન્યાયની ગુહાર લગાવવા પોલીસ સ્ટેશને પહોંચ્યો. ત્યારે આણંદ જિલ્લાના આંકલાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાળા સાહેબે જે કહ્યું એ ખરેખર સાંભળવા જેવું હતું. જેને ખબર પડે એ બોલો ને ભાઈ, જે સમજતા હોય કાયદો એ બોલો ને, બીજા બૈરાને શું ખબર પડવાની? તમે બોલો, કોને શું તપાસ કરાવી છે બોલો. અચ્છા, એ બધાને આની પાસે બોલે જેમ જેમ એમ ઉપરતા જાય છે અમે. અને આ પોલીસ સ્ટેશન છે, આ નગરપાલિકા નથી, એટલે આની અંદર કોઈ મહેરબાની કરીને હું જ્યાં પાણીની ઓલી કરું છું ને, અને અંદર કોઈ આવતા નહીં હો મહેરબાની કરી, પછી અમારે ઓલું કરવું પડે. ના, નગરપાલિકા નથી. આ કાયદો તમે હાથમાં ના લેશો. ગુનો દાખલ થાય હો. આ નગરપાલિકા નથી, આ પોલીસ સ્ટેશન છે. એટલે હાવ હાવ કરી કરીને અંદર નો ઘૂસી જતા, બરોબર? એટલે જે તમારું પોલીસ એની તપાસ કરે છે ભાઈ, તપાસ થશે એટલે તમને જાહેર કરી દેશે. બોલતા નથી એટલે તમે આવો કરતા કરતા અહીંયા પહોંચી ગયા તો હમણાં અંદર પહોંચી જશો. અંદર કોઈ નહીં આવે. હા, માને છે તમારું? તમે ભાઈ માનતા હોય તો બોલજો વચ્ચે. માને છે તમારું? અરે મને ખબર છે સરપંચ છે, એનું માનતા હોય તો બોલો ને ભાઈ. ભાઈ તપાસ ચાલુ જ છે ને. રજૂઆત કરો ભાઈ બધા. રાયોટિંગનો ગુનો દાખલ થાય, પોલીસ સ્ટેશન આવ્યા એટલે બધું અલગથી ગુનો દાખલ થશે. મ્યુનિસિપાલિટીની ઓફિસ લાગે છે તમને? અને હું જ્યારે તપાસ કરવી હું કરાવું બોલો ને, શું એની ઈચ્છા છે આપણે કરી, પણ કઈ અંદર ઘૂસી જવાનું છે પોલીસ સ્ટેશન અંદર? હા, તો પછી આણંદમાં હૈયું હચમચાવી દે તેવી ઘટના. 6 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ બાદ નિર્મમ હત્યા. બાળકીને પીખનાર પાપી પોલીસના સકંજામાં. લોકોનો રોષ અને આક્રોશ જોઈ પીએસઆઈ વાળા સાહેબે સિંઘમ બનીને જે કહ્યું એ તો તમે સાંભળ્યું, પણ હવે જે વિડીયો અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ એ જોઈ તમે તાલી પાડી સિંઘમ પોલીસને સેલ્યુટ કરશો. હવે જરા આ વિડીયો જુઓ એટલે પોતાને સિંઘમ માનતી પોલીસનો અસલી ચહેરો શું છે તે ખ્યાલ આવશે. આ વિડીયો પોલીસ સ્ટેશનની અંદરનો છે, જેમાં બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના આરોપીને રાખવામાં આવ્યો છે. એ આરોપીને જેલની બહાર લાવવામાં આવે છે ત્યારે સરસ રીતે ચાલીને આરોપી બહાર આવે છે,
પણ ત્યારે પાછું પીએસઆઈ વાળા સાહેબને યાદ આવી ગયું એટલે તરત દોડીને આરોપી પાસે ગયા. તેના કાનમાં લંગડાતા ચાલવાનું નાટક કરવાનું કહ્યું. આરોપી પણ પીએસઆઈ વાળા સાહેબની વાત સમજી ગયો. તેને બીજી સેકન્ડે લંગડાતા ચાલવાનું નાટક શરૂ કરી દીધું. આ નાટક ખાલી પોલીસ સ્ટેશનની અંદર નહીં, બહાર લોકો સામે અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું ત્યાં સુધી ચાલ્યું. પોલીસ સ્ટેશનની જેલમાંથી એસપી સાહેબે શીખવાડ્યા બાદ આરોપી અજય તો એવી રીતે લંગડાતો ચાલતો જાણે કે પોલીસ સ્ટેશનમાં તેની બરાબર સર્વિસ થઈ હોય. આરોપીને લંગડાતો ચાલતો જોઈ પરિવાર અને ગામ લોકોને એવું લાગ્યું કે પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યું છે, પણ હકીકત તો કંઈક અલગ હતી. આણંદ જિલ્લાની આંકલાવ પોલીસનો અસલી ચહેરો બેનકાબ. દુષ્કર્મ અને હત્યા કેસના આરોપી પાસે કરાવ્યું નાટક. સિંઘમ બનતા પીએસઆઈ વાળા સાહેબની ડબલ પર્સનાલિટી. એકદમ બરાબર ચાલતા આરોપીને પીએસઆઈએ કર્યો ઇશારો. પીએસઆઈએ નાટક કરવાનું કહેતા આરોપીએ બદલી ચાલ. હવે જરા આ દ્રશ્યોને જુઓ. આ દ્રશ્યો આરોપી અજયને પોલીસ સ્ટેશનની બહાર લાવ્યા પછીના છે. બહાર જઈને શું નાટક કરવાનું એ તો પીએસઆઈ વાળા સાહેબે આરોપીને પહેલાથી કાનમાં સમજાવી દીધું હતું. એટલે અજય બે હાથ જોડી જાણે પોલીસે બરાબર માર માર્યો હોય તે રીતે ઊભો રહ્યો. આ નાટક આરોપીને જ્યાં સુધી પરત પોલીસ સ્ટેશને ન લવાયો ત્યાં સુધી ચાલ્યું. તો બીજી તરફ પરિવાર અને ગામ લોકો અને પોલીસની કડક કામગીરી માનતા હતા. આ તો વાત થઈ બાળકીના દુષ્કર્મ કેસમાં પકડાયેલા આરોપીની ધરપકડ પહેલા અને પછી જોવા મળેલા આંકલાવ પોલીસના બેવડા વલણની. પરંતુ માત્ર આણંદની જ નહીં પણ રાજ્યભરમાં ચકચાર મચાવનાર આ કેસ શું છે, કેવી રીતે એક માસૂમ શૈતાનની હવસનો શિકાર બની, તેના વિશે વાત કરીશું હવે પછીના રિપોર્ટમાં. યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, આણંદ. તે માસૂમની ઉંમર માત્ર 6 વર્ષની હતી. કાકાનો મિત્ર હોવાને કારણે તે પણ તેને કાકા જ કહેતી હતી. પરંતુ એ આરોપી નરાધમના મનમાં દીકરી માટે ખરાબ વિચારો ચાલતા હતા અને એ જ વિચારોને વેગ આપી હવસ ભૂખ્યા આ આરોપીએ જે કૃત્ય આચર્યું તે સાંભળી અને જાણીને તમે પણ ચોંકી જશો. આણંદના આંકલાવમાં 6 વર્ષની બાળકી સાથે જે જઘન્ય કૃત્ય આચરવામાં આવ્યું છે તેણે ફરી દીકરીઓની સુરક્ષા સામે સવાલો ઉઠાવ્યા છે. આખરે આ ઘટના કેવી રીતે બની હતી અને શું છે આખો ઘટનાક્રમ, તેના વિશે હવે વાત કરીએ. તારીખ 30 ઓગસ્ટ 2025, સમય બપોરનો, સ્થળ નવાખલ ગામ, આણંદ. ઘટના 6 વર્ષની બાળકી ગુમ. આંકલાવના નવાખલ ગામમાં ઘર આંગણે 6 વર્ષની બાળકી રમતી હતી. પરિવાર ઘરની અંદર હતો. થોડીવાર બાદ માતા ઘરની બહાર આવી અને જોયું તો દીકરી ગાયબ હતી. દીકરીને ન જોતા હાંફળી ફાંફળી બનેલી માતા સહિત પરિવારના સભ્યોએ આસપાસમાં બધી જ જગ્યાએ શોધખોળ કરી. ગામમાં ઠેક ઠેકાણે શોધવા છતાં 6 વર્ષની દીકરીની કોઈ ભાળ મળી નહીં. અંતે પરિવાર આંકલાવ પોલીસ સ્ટેશન આવ્યો અને બાળકીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આંકલાવ સહિત જિલ્લા પોલીસે ટીમ બનાવી શોધખોળ હાથ ધરી. સૌથી પહેલા પોલીસ અને ગામ લોકોએ બેંક પાસેના સીસીટીવી કેમેરા ચેક કર્યા.
તો તેમાં 30 તારીખની બપોરે 4 વાગ્યા આસપાસ ગામમાં રહેતો અજય પઢિયાર બાળકીને બાઇક પર બેસાડી લઈ જતો દેખાયો, જેથી ગામ લોકો અને પોલીસ આરોપી અજયના ઘરે પહોંચી અને તેને પકડી પાડ્યો. શરૂઆતમાં આરોપીએ ગોળ ગોળ જવાબ આપ્યા, પરંતુ બાદમાં બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કર્યાની કબૂલાત કરી, જેથી પોલીસે આરોપી અજયની ધરપકડ કરી અને નામદાર કોર્ટ દ્વારા આરોપી જે છે એના દિન 4ના એટલે કે 6 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવેલ છે. આ તપાસ દરમિયાન સીસીટીવી જે ફૂટેજીસ છે એ કબજે કરવામાં આવેલ છે. આરોપીને સાથે રાખી જે જગ્યાએ એમણે બનાવ આ જે છે બાળકી સાથે આ ખરાબ જે દુષ્કૃત્ય કર્યું છે અને આખા બનાવને અંજામ આપ્યો છે એનું પણ રિકન્સ્ટ્રક્શન એક પંચનામું પણ કરવામાં આવેલ છે અને હાલમાં આ ગુનાની આગળની તપાસ વધુમાં ચાલુ છે. આણંદના આંકલાવમાં માસૂમ સાથે જઘન્ય કૃત્ય. બાળકીના કાકાનો મિત્ર જ નીકળ્યો કાતિલ. ગુમ થયાના 4 દિવસે મળ્યો માસૂમનો મૃતદેહ. પોલીસના સકંજામાં ઊભા રહેલા આરોપી માટે પાપી, હેવાન, વાસના ભૂખ્યો વરુ કે પિશાચ જેવા શબ્દો વાપરો તેટલા ઓછા છે, કારણ કે આરોપીએ જે પાપ કર્યું છે એ માફીને બિલકુલ લાયક નથી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અજય અને બાળકીના કાકા મિત્ર છે, જેથી અવારનવાર બાળકીના ઘરે આવતો જતો હતો. બાળકીનો પરિવાર પણ આરોપીને ઘરના સભ્યની જેમ રાખતા હતા, પરંતુ પરિવારજનોને ક્યાં ખબર હતી કે આરોપીના મનમાં ખોટ છે. જે પરિવાર તેને પોતાનો માનતા હતા એ પાપીના મનમાં 6 વર્ષની બાળકીને જોઈ વાસનાની ભૂખ જન્મી છે. એ વાતનો પરિવારને અંદાજ શુદ્ધા ન હતો. બીજી તરફ પોતાની હવસની ભૂખ ઠારવા માટે એક તકની રાહ જોતો હતો. 30 ઓગસ્ટની બપોરના સમયે બાળકી ઘર બહાર રમતી હતી ત્યારે આરોપી અજય બાઇક લઈને ત્યાં આવ્યો. બાળકીને મકાઈનો ડોડો ખવડાવવાની લાલચ આપી બાઇક પર બેસાડી દીધી. બાળકીને નદીના કિનારે અવાવરું જગ્યાએ લઈ ગયો. ત્યાં તેના મોઢે રૂમાલ બાંધી દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ ગળું દબાવી હત્યા કરી નાખી. પોતાનું પાપ છુપાવવા માટે બાળકીની લાશને નદીમાં ફેંકી દીધી. એ પછી જાણે કંઈ બન્યું જ ન હોય એ રીતે બાઇક લઈને ઘરે આવતો રહ્યો. સૌથી મોટી વાત એ હતી કે બાળકીના પરિવારની સાથે પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવવા પણ આરોપી સાથે ગયો હતો, જેથી કોઈને તેની પર શંકા ના જાય. ત્યારબાદ એ યુવક છે એ બાઇક લઈને પરત નવાખલ ગામે આવી જાય છે અને આ યુવક જે છે એ મૃતક જે બાળકી છે એના કાકા જે છે એનો મિત્ર થાય છે. એટલે પોતાના જે મિત્રની ભત્રીજીનું આ અપહરણ થયેલું બનાવ છે એના કામે પરિવારજનો જે છે એની સાથે એ પોલીસ સ્ટેશને પણ આવે છે અને શોધખોળમાં જોડાયેલો હોય છે. પોલીસ માટે આ કેસમાં આરોપીને પકડવા કરતા બાળકીના મૃતદેહને શોધવા માટે ભારે મહેનત કરવી પડી હતી. 30 તારીખે બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારથી આંકલાવ સહિત જિલ્લા પોલીસની ટીમ બાળકીનો મૃતદેહ શોધી રહી હતી. આરોપીએ લાશ નદીમાં ફેંકી હોવાનું જણાવ્યું એ પહેલા પોલીસની ટીમે જંગલ વિસ્તારમાં જઈને શંકાસ્પદ દરેક જગ્યાએ તપાસ કરી હતી. આ દરમિયાન ગુજરાત ફર્સ્ટની ટીમ પણ દરેક પગલે પોલીસની સાથે રહી હતી. નદીની કોતર હોય કે જંગલ વિસ્તાર, નદીનો કિનારો હોય કે પછી અવાવરું જગ્યા, પોલીસની ટીમ જે જગ્યાએ તપાસ કરવા પહોંચી ત્યાં ગુજરાત ફર્સ્ટની ટીમ પણ ઊભી હતી. બાળકી ગુમ થઈ તેના 4 દિવસ સુધી પોલીસ, એસટીઆરએફની ટીમ અને ડ્રોનની મદદથી બાળકીના મૃતદેહને શોધવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. આખરે મંગળવારની સવારે નિઝામપુરા પાસે મિની નદીમાં એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો. તેને બહાર કાઢી પોલીસે પરિવારજનોને તાત્કાલિક ત્યાં બોલાવ્યા હતા. બાળકીએ 30 તારીખે જે કપડાં પહેર્યા હતા તેના પરથી માતા પિતાએ પોતાની દીકરીની લાશની ઓળખ કરી હતી. 4 દિવસ પાણીમાં પડી રહેવાથી બાળકીનો મૃતદેહ સડી ગયો હતો, પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવતા તેમાં દુષ્કર્મ અને ગળું દબાવી હત્યા થયાનો ખુલાસો થયો છે. ના માધ્યમથી નદી કિનારાના વિસ્તારો, કોતરોનો વિસ્તાર કે જ્યાં અંદર જવું ખૂબ મુશ્કેલ હતું એવી જગ્યાએ બાળકીની શોધખોળ માટે દિવસ રાત એક કરી અને શોધખોળ કરે છે અને એમાં મિની નદીથી મહીસાગર નદી સુધીની શોધખોળ કરવામાં આવતા ગઈકાલ તારીખ 2/9/2025ના રોજ વડોદરા જિલ્લાના અંપાડ ગામની પાસેથી મિની નદીના કિનારે બાળકીનો મૃતદેહ જે છે એ શોધી કાઢવામાં આવેલ છે. ત્યારબાદ તુરંત જ બાળકીના વાલી વારસ છે એના માતા પિતા એનો કોન્ટેક્ટ કરી એમને
ઓળખ કરાવવામાં આવે છે અને ત્યારબાદ શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે ફોરેન્સિક્સ એક્સપર્ટ દ્વારા એનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવેલ છે. 6 વર્ષની માસૂમ જે કાકાના મિત્ર એટલે કે આરોપી અજયને પણ કાકા કહેતી હતી. ગામમાં રહેતો હોવાથી અને ઘરે અવરજવર કરતો હોવાના કારણે અજય પર પરિવારને વિશ્વાસ હતો. એ જ વિશ્વાસનો આ નરાધમે ફાયદો ઉઠાવ્યો અને પોતાને કાકા કહેતી મિત્રની ભત્રીજીને પીંખી મોતની ચાદર ઓઢાડી દીધી. આવા પાપીને કાયદાનું ભાન કરાવવાની જગ્યાએ પોલીસે પણ તેની બરાબર સર્વિસ થઈ હોવાનું દર્શાવવા આરોપી પાસે નાટક કરાવ્યું. તેના કારણે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થાય છે. યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, આણંદ.